નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની બદલી કરવામાં આવી છે. અનુપમસિંહ ગેહલોતની બદલીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે તેમને શુભેચ્છા પાઠવવા માટે લોકમુખે ભારે ભીડ ઉમટી પડી હતી. વિદાયની આ ક્ષણોમાં ખુદ પોલીસ કમિશનર પણ સુરતના લોકોનો પ્રેમ જોઈને ભાવુક બન્યા હતા. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ બદલી થતા જ સુરત કમિશનર કચેરી ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સુરત જ્વેલરી એસોસિએશન સાથે જોડાયેલા મોટી સંખ્યામાં અગ્રણી વેપારીઓ કમિશનરને વિદાય આપવા માટે ખાસ પ્લે કાર્ડ સાથે પહોંચ્યા હતા. કચેરીના પટાંગણમાં જ ઢોલ નગારાના તાલે ગરબા રમીને વેપારીઓએ કમિશનરના સફળ કાર્યકાળને બિરદાવ્યો હતો અને તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતના ઇતિહાસમાં કોઈ પોલીસ અધિકારીને વેપારી આલમ તરફથી આવો અભૂતપૂર્વ પ્રેમ અને સન્માન મળ્યું હોય તેવા દ્રશ્યો લાંબા સમયે જોવા મળ્યા છે. એક તો દુઃખની વાત એ છે કે એટલા સારા સુરત પોલીસ કમિશનર સાહેબ વિદાય લઈ રહ્યા છે ને એના માટે અમે એક તો દુઃખ વ્યક્ત કરવા જેવું જ વસ્તુ છે, પણ હવે એમને વિદાય પણ આપવી પડે, કારણ કે આજે સરકારી તંત્રમાં જે બદલીનો જે દોર હોય એ તો અવારનવાર ચાલતો રહે છે. પણ ખાસ તો જે સાહેબે એના જે કાર્યકાળ દરમિયાન જે સુરત સિટીમાં જે કામગીરી કરી છે અને બધાય સમાજને બધાય લોકોને જે ન્યાય આપ્યો છે સાંભળવા માટે, સાહેબની ઓફિસમાં જે ટાઈમિંગ હતો એ ટાઈમિંગમાં કોઈ પણ સાહેબને ન મળી શકે એવું ક્યારેય મને સુધી સાંભળતું નથી. એટલે સાહેબનો કાર્યકાળ જે જ્યારે દિવાળી હોય કે કોઈ મોહરમ હોય કે રથયાત્રા હોય, કોઈ પણ હોય, બધા સાથે સુમેળમેળ કામ કરી અને બધી વ્યવસ્થા તો પૂરી કરીને એક શાંતિમય જે સુરતનો માહોલ જે સાહેબે રાખ્યો છે. અને કોઈ પણ જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું કાંઈ પણ નાના મોટું કામ હોય, સાહેબ ગમે ત્યારે અમને ફોન કરવાનું કે અવારનવાર મિટિંગ કરતા રહી છે, અવારનવાર અમને માર્ગદર્શન આપતા રહી છે. એટલે આ સાહેબને આજ અમારે જે એમને જવાની તો એક જ દુઃખદ ઘટના જેવું લાગે છે. અને સાહેબને અમે ખાસ મળવા આવ્યા, સાહેબને અમે અભિનંદન દેવા આવ્યા કે સાહેબ તમે ન જાઓ, પણ એ અમારે ખાલી બોલવા પૂરતું જ રહે, ન જાઓ પણ જવું તો પડે. એ જ રીતે આ સુરત સિટીને જે સાહેબે એટલા વર્ષ કાર્યકાળ સારો કર્યો, એ રીતે અમદાવાદના લોકોને પણ આ સાહેબનો લાભ મળશે. અને સુરત જ્વેલરી એસોસિએશન અમારા આદરણીય અને વડીલ પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમે. અને જે એમની ઓફિસમાંથી જે બહાર આવીને અમારું જે એને સન્માન અને અભિવાદન જે બહાર આવીને જે એમણે સ્વીકાર્યું, એના માટેનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અનોખી અને ભવ્ય વિદાયથી અભિભૂત થયેલા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ભારે હૈયે સુરતવાસીઓનો આભાર માન્યો હતો. મીડિયા સમક્ષ નિવેદન આપતા તેઓ ભાવુક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન સુરત શહેર સાથે તેમની અનેક યાદો જોડાઈ ચૂકી છે. આમાં ડાયમંડ જ્વેલરી છે, ગોલ્ડ જ્વેલરી છે, સિલ્વર જ્વેલરી છે. આ બધા એક એવા છે જો આપણા સુરતનું શાન છે અને સુરત જો વિખ્યાત છે તો આ બધાના લીધે છે. જો આ બધા લોકો જો નવા જો ડેલી જો નવી ડિઝાઇન બનાવો, બિઝનેસ કરો અને વિશ્વાસ રાખીને બિઝનેસ કરો, તો આ જો એક ફરજ બી આપણી હોય છે કે પોલીસનો ફરજ છે કે પ્રોટેક્ટ કરવાના, કે અમારા લોકોના જો કામ ધંધા બિઝનેસ કરે એના પ્રોટેક્શન બી પ્રોપર મળે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અમારા ડિપ્ટી સીએમ સાહેબના હરદમ એવા એક અભિગમ હતા કે કોઈ પણ આપણે સુરતના બિઝનેસમેનો અગર કોઈ બહાર બેઠીને ચીટિંગ કરી જાય તેના મૂકવા નથી, છોડવાના નથી. અને મને ખુશી છે કે જ્યારે અહીંયા આ બધા જો પ્રતાપભાઈ છે, નાના જો વેપારીઓના પ્રશ્નો લઈને જો આપની પાસે આવે, બતાવે કે સાહેબ આ નાના પ્રશ્નો થયા અને પોલીસ બી જોવામાં આવે. પોલીસ ખૂબ સારી રીતે જો અમારા નીચેના બધા કોન્સ્ટેબલ તો માંડી પીઆઈ લઈને તો ડીસીપી જેસી બધા લોકોમાં દોડી જતા હતા. તો મને ખૂબ ખુશી છે જો કે અમારા આ રીતે જો સુરત પોલીસ છે, આજે હું છું, કાલે બીજા અધિકારી આવશે, સુરત પોલીસ જો છે એના સાથે જો આપણે સંકલન છે, આ સંકલન બના રહે, જેને લીધે જો અમારા વેપાર ધંધા ખૂબ પ્રોટેક્ટ રહે છે. અને ફરીથી આ બધાને એના માટે આભાર માનું છું કે નાની બાબતો પણ આપ બતાવતા હતા અમે લોકોને, ત્યારે અમે લોકો કોઈ ના કોઈ એના ઉપર જો એક્શન લઈ શકતા હતા. તહેવારો હોય, જેટલા બી તહેવાર મેં આ બધાને જોયા, તમામ નવરાત્રિનો તહેવાર હોય, ગણપતિજીનો તહેવાર હોય, બધી જગ્યાએ આપ લોકો ખૂબ એકદમ આગળ જો ચડી બળીને જો તહેવાર ઉજવતા હતા અને લોકોને મદદ બી કરતા હતા અને અમે લોકો સહભાગી બનતા હતા. તો આ પ્યાર છે જો સુરત પોલીસ સાથે સદૈવ રાખજો આ પ્યાર, અને સુરત પોલીસ આપના પડકે સદૈવ ઉભી રહેશે. અને બધા જો પ્રમુખશ્રી અને બીજા ગ્રીડ પ્રમુખશ્રી છે જો પ્રતાપભાઈ જો બરાબર
સુનિલભાઈ છે, બધા છે અમારા ટોપ ન્યૂઝ તમામ લોકોને જો है અમે ખૂબ ખૂબ जो है આ બધાનો ખૂબ ખૂબ जो है આભાર માનીએ છીએ અને આજ આપણા સંબંધ ઠીક છે આગળ પણ રહેશે જો કામ થશે તો આપણા સુરતમાં એકલા થતા નથી અમદાવાદ હોય બીજી જગ્યાઓ બી થતા હોય તો ક્યારે પડો મને યાદ કરજો અમદાવાદ આવો તો ચા પાણી પીવા માટે આવજો થેન્ક યુ જય ભારત બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.